મિત્રો, આજે અમે તમને વિડીયોમાં જીવનમાં સફળ થવા માટેના કેટલાક એવા માર્ગો બતાવીશું જે તમારે તમારા જીવનમાં છુપાવીને રાખવા જોઈએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, લાઈફમાં સફળ થવું હોય તો આ 6 વાતો ક્યારેય કોઈને ન કહેતા, નહીંતર પછતાશો. જીવનમાં સફળ થવા માટે ચાણક્ય નીતિ ખૂબ કામમાં આવે છે. ચાણક્ય દ્વારા સમાજ, જીવન અને રાજનીતિ દરેક બાબતે પોતાના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. જો તમારે સફળ થવું હોય તો નીચે જણાવેલ બાબતો હંમેશા બીજાથી છુપાવીને રાખો. ચાણક્ય કૂટનીતિજ્ઞ અને યોગ્ય સલાહકાર પણ હતા. તેમને દરેક ક્ષેત્રમાં પોતાના વિચાર રજૂ કર્યા છે, જેમાં ધર્મ, રાજનીતિ, સમાજ, પરિવાર સહિતના વિષય સામેલ છે. જો તેમના વિચાર પર ચાલવામાં આવે તો જીવન સફળ થઈ શકે છે. જો તમારે સફળ થવું હોય તો ચાણક્ય નીતિ અનુસાર 6 બાબતો એવી છે જેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. સિદ્ધ ઔષધિ. સિદ્ધ કરવામાં આવેલી ઔષધિથી જ્યારે લોકો વ્યવસાય ઊભો કરવાનું વિચારે છે ત્યારે તેનું મહત્વ ઓછું થઈ જાય છે. જો તમે કોઈ દવાનું સેવન કરો છો તો તેને પણ ગોપનીય રાખવું. એવી પણ માન્યતા છે કે જો તમે દારૂ પીવો છો તો તેની પણ ગોપનીયતા રાખવી. લોકોને તમારા દારૂ પીવાની જાણ થઈ જાય છે ત્યારથી તમારું પતન શરૂ થઈ જાય છે. ધર્મ. તમે જે ધર્મને માનતા હોય તેના વિશે કોઈને જણાવવું ના જોઈએ. તમારે એનું પાલન જ કરવું જોઈએ, કેમ કે ધર્મ વ્યક્તિગત બાબત છે, તેને ગુપ્ત રાખવો જોઈએ. જેમ દાન ગુપ્ત રીતે કરવાનો મહિમા છે, કેમ કે લોકોને જણાવીને કરેલા દાનનું પુણ્ય મળતું નથી. પોતાની પત્નીને પણ તમારા દાનની વાત ન જણાવવી જોઈએ. ઘરની ખામીઓ. સામાન્ય રીતે આપણા ઘરની વાત ઘર સુધી સીમિત રાખવી જોઈએ, કારણ કે વાત ઘર બહાર જશે તો બીજા લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે અને આપણા ઘરની બદનામી થઈ શકે છે. મિત્રો, દરેક ઘર પરિવારમાં કોઈને કોઈ ખામી હોય છે. જો તમે તમારા ઘરની ખામી બીજાને જણાવતા ફરશો તો તેનાથી તમારી બદનામી થશે અને સાથે લોકો તેનો ફાયદો પણ લઈ શકે છે. આથી તમારા ઘરની ખામી હંમેશા છુપાવીને રાખો. જો તમે તમારા કોઈ મિત્રને આ વાત જણાવો છો તો પરિવારના સભ્યોમાં મન દુઃખ થઈ શકે છે. સાથે તમારા ઘરના રાજ ધીમે ધીમે લોકો જાણતા થઈ શકે છે. ઘરની ખામી બીજાને કહેવાથી તમારી કમજોરી પ્રદર્શિત થાય છે. દાંપત્ય સુખ. તમારા દાંપત્ય જીવન અને પરિવારની વાતો હંમેશા ગોપનીય રાખો. દાંપત્ય જીવનની વાતો હંમેશા પતિ પત્ની વચ્ચે જ રહેવી જોઈએ. પતિ પત્ની વચ્ચેની વાત બીજાને કહેવાથી એ સાબિત થાય છે કે તમે અસભ્ય અને વિશ્વાસઘાતી છો. સાંભળેલી વાતો. જો તમે કોઈના વિશે ખરાબ વાત સાંભળી હોય તો તે વાત કોઈને ન કહો. આમ કરવાથી તમારી પ્રતિષ્ઠા પર ડાઘ લાગી શકે છે. ભૂલથી જમેલું ભોજન. જો તમે ભૂલથી કોઈ એવી ન ખાવાની વસ્તુ ખાધી હોય જે તમારા સમાજમાં પ્રતિબંધિત હોય તો તેને પણ ગોપનીય રાખવું જોઈએ અને બીજી વાર એવી વસ્તુ ન ખાવી જોઈએ તેનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી બને છે, નહીં તો તમારી પ્રતિષ્ઠા ઓછી થશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.